નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ લોહેજ ગામે સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। જૂનાગઢ જિલ્લાના માગરોળ તાલુકાના લોહેજ ગામે સ્વ લક્ષ્મણભાઈ અર્જનભાઈ નંદનિયા વિવિધ લક્ષી સેવા કાર્ય ટ્રસ્ટ માગરોળ દ્વારા સ્વ લક્ષ્મણભાઈએ નંદનિયાની 16મી પુણ્યતિથિ નિમિત્તે સર્વરોગ નિદાન સાથે રક્ત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। લોહેજ ગામની SDBI સ્કૂલ ખાતે રક્તદાતાઓ દ્વારા મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું અને આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડાયાબિટીસ નિદાન, જનરલ સર્જન, હૃદય રોગ નિદાન, બાળ રોગ નિદાન, સ્ત્રી રોગ નિદાન, કાન નાક ગળા નિદાન, ન્યુરોલોજિસ્ટ, બ્લડ સુગર ટેસ્ટ, હાડકા નિદાન, દાંતના નિદાન, ચામડીના નિદાન, જૂના હઠીલા રોગનું નિદાન, આયુર્વેદિક નિદાન, હોમિયોપેથિક નિદાન, નેત્ર નિદાન કેમ્પ સાથે રક્તદાન કેમ્પ યોજાતા મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો। લોહેજ સ્વામી મંદિરાના સ્વામીજીના દ્વારા દીપ પ્રાગટ્યથી કાર્યક્રમને શરૂઆત કરવામાં આવી હતી। પ્રમુખ જેઠાભાઈ નંદાનિયા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા, માગરોળ શહેર પ્રમુખ નિલેશ સોમૈયા, તાલુકા પંચાયત પ્રમુખ ભાવેશ ડાભી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। રિપોર્ટ જીતુ પરમાર, માગરોળ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। આજ રોજ માંગરોળ તાલુકાના લોજ મુકામે સ્વર્ગસ્થ લક્ષ્મણભાઈ અર્જનભાઈ નંદાણિયાના ટ્રસ્ટ દ્વારા લોજ ગામે સર્વરોગ નિદાન કેમ્પ, બ્લડ ગ્રુપિંગ કેમ્પ અને આંખના રોગો માટેનો કેમ્પ રાખવામાં આવેલો છે। જે કેમ્પની અંદર આ ગામના આગેવાનો, સરપંચશ્રી રવિભાઈ અને તમામ આગેવાનો, તાલુકાના આગેવાનો હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો છે। દર વર્ષે લક્ષ્મણભાઈની યાદમાં આ કેમ્પનું આયોજન એના સુપુત્ર શ્રી રવિભાઈ નંદાણિયા, જે લોજ ગામના સરપંચ છે, એના દ્વારા આયોજન કરવામાં આવે છે અને આ વિસ્તારના આખા તાલુકાના લોકો આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે। આજે સ્વર્ગીય શ્રી લક્ષ્મણભાઈ અર્જનભાઈ નંદાણિયાની 16મી પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની જેમ રક્તદાન કેમ્પ તથા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજુબાજુ પંથકના નામી ડૉક્ટરોએ પોતાની સેવા આપેલી હતી। રક્તદાન માટે થઈ અને યુવાનોએ પણ ખૂબ જ હોશ બતાવી છે। 100ની આજુબાજુ રક્ત એકત્ર થઈ ગયું છે। આ કેમ્પ દર વર્ષે રક્તદાન કેમ્પ તથા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરે છે, જેમાં અત્યાર સુધીમાં 450 જેટલા મોતિયાના ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવ્યા છે। સાથે સાથે 2000 રક્તની બોટલો એકત્ર કરવામાં આવી છે અને અંદાજિત આ 16 કેમ્પની અંદર 15,000 દર્દીઓએ પણ પોતાનો લાભ લીધો છે। શ્યારામ, જય માતાજી। લોજ ગામે લક્ષ્મણભાઈ નંદાણિયા પરિવાર તરફથી બ્લડ ડોનેટનું આયોજન ઘણા વર્ષોથી થાય છે અને અમે છેલ્લા 15 વર્ષથી તો કન્ટિન્યુ આવીએ જ છે બ્લડ ડોનેટ કરવા અને બીજા ઘણા કેમ્પ થાય છે। સર્વ નિદાન કેમ્પનું પણ આયોજન આજરોજ હોય જ છે। લક્ષ્મણભાઈ નંદાણિયાની તિથિના માધ્યમથી અમે ઘણી પ્રેરણા લીધી અને ખૂબ સારું આયોજન કરે છે નંદાણિયા પરિવાર અને બ્લડ ડોનેટ છે એ સર્વ યુવાનોએ દેવું જ જોઈએ। એનાથી ઘણાના જીવનને સારું થાય છે અને ઘણું સારું થાય છે। અમે છેલ્લા 15 વર્ષથી કન્ટિન્યુ બ્લડ ડોનેટ કરવા અહીંયા આવીએ જ છે।